નમસ્કાર. આજના આ વિડીયોમાં આપણે જોવાનું છે ખેતીમાં જે જુદા જુદા ખાતર વપરાય છે તેનું મહત્ત્વ શું છે. તો પહેલી વાત કરીએ તો યુરિયા. આપણે યુરિયા ખેડૂત મિત્રો પુષ્કળ પ્રમાણમાં વાપરતા હોય છે. તો એનો ફાળો શું છે? તો પહેલું આપણે જોઈએ કે યુરિયામાં કયું તત્વ હોય. તો યુરિયામાં 46% જેટલો નાઇટ્રોજન રહેલો છે. નાઇટ્રોજન ખાતર તરીકે એ વપરાય છે, જે છોડના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. છોડના જીવનકાળમાં તેને નાઇટ્રોજનની જરૂરિયાત આખા જીવનકાળ દરમિયાન રહેતી હોય છે. એટલે આપણે યુરિયા ખાતર વપરાય છે, જે આપણે જમીન ચકાસણી કરાવ્યા પ્રમાણે વાપરીએ તો સારું. કારણ કે જો વધારે પ્રમાણમાં વાપરવામાં આવે તો એનાથી રોગ અને જીવાતનું પ્રમાણ વધવાની શક્યતા ખૂબ જ રહેલી છે. અને એ ખાતર વાપરવાથી આપણો છોડ એકદમ લીલોછમ દેખાય છે. હવે આપણે આને એકસાથે ના આપીએ અને એ જે જથ્થો છે એનો આપણે પાણી સાથે દર વખતે થોડો સરખી માત્રામાં આપીએ તો આપણને ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે. એની ખામી હોય કે ભાઈ નાઇટ્રોજનના કારણે છોડમાં શું દેખાય, તો આપણને છોડ એકદમ પીળા કલરનો દેખાય અને એનો વિકાસ થતો નથી. અને જેની આંતરગાંઠો છે એકદમ ટૂંકી થઈ જાય અને છોડ બટકો લાગે છે. તો આ મહત્ત્વ છે યુરિયા ખાતરનું. બીજું એક મહત્ત્વનું ખાતર છે કે જેને આપણે ડીએપી કહીએ છીએ. તો આ ડીએપીનો શું ફાળો છે પાકમાં, તો એ આપણે જાણીશું. પહેલાં જાણીએ કે ડીએપીમાં શું હોય. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને આવેલું હોય છે. નાઇટ્રોજન 18% હોય છે અને ફોસ્ફરસ છે 46%. ડીએપી ખાતર એ પાયાના ખાતર તરીકે વપરાય છે. એનું કારણ એ છે કે જો તમે પાયામાં ના આપો ને પછી પાક ઉગ્યા બાદ તમે એનો ઊભા પાકમાં આપો તો એ છોડને મળી શકતું નથી. કારણ કે જે ફોસ્ફરસ છે એ જમીનમાં હલતું નથી, એક જ જગ્યાએ પડી રહે છે આળસુની જેમ. એટલે આપણે એને પાયાના ખાતર તરીકે વાપરીએ છીએ. એનું મુખ્ય કામ એ છે કે મૂળનો વિકાસ સારો કરે છે, ફૂલનું બેસાણ વધારે. જો એની ઉણપ હોય તો એની ઉણપમાં શું થાય, તો છોડ ઠીંગણો અને પાન લાલાશ પડતા દેખાય અને ફૂલા ઓછો બેસે અને ફળનો વિકાસ પણ રૂંધાય છે. તો આ ખૂબ જ મહત્ત્વનું ખાતર ડીએપી છે, જે મૂળના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. એવું એક મહત્ત્વનું ખાતર બીજું છે પોટાશ. પોટાશ એ પણ પાયાના ખાતર તરીકે વપરાય છે. એમાં 0-0-60 એટલે કે 60% જેટલો પોટાશ રહેલો છે. એમાં નાઇટ્રોજન નથી કે ફોસ્ફરસ પણ નથી, એટલા માટે 0-0 કહેવાય. હવે એનું શું મહત્ત્વતા છે, તો છોડને રોગ અને જીવાત સામે ટકી રહેવા માટે એ એટલી શક્તિ પૂરી પાડે છે. એટલે છોડને રક્ષણ કરે છે. છોડને વાતાવરણના જે ફેરફારો છે એની સામે ટકી રહેવાની પણ શક્તિ આપે છે. એ કામ પોટાશનું છે. અને આપણી જમીન, ગુજરાતની જમીનમાં મોટા ભાગે પોટાશ એ ફેલ્સપાર અને માઇકા જેવા તત્વોના લીધે રહેલો છે. તો આપણે એટલા માટે પોટાશનો ઉપયોગ ખાસ કરતા નથી. જે પાક ઓટોમેટિક એ પાયાના ખાતરમાં ના આપીએ તો પણ જો આપણે બાયો ફર્ટિલાઇઝર એમાં વાપરીએ તો એ છોડને મળી જાય છે.